દેશ દુનિયા વેકેશનમાં ફરવા જાય, વોટર પાર્કમાં નાહવા જાય. ને આપણે જ મરી ગયા ક્યાં તો ઘરે આમ જઈ મસ્ત કામ જ નથી ખૂટતું. હેડા જ કરવાનું. લ્યો રાકેશ, બાજુમાં કાકાની રેવા આવ્યા ને એને 70 વર્ષે લગ્ન કર્યા. ગજબ કહેવાય. આખી જિંદગી સમજદારીથી કાઢી નાખી, છેલ્લે કાંઠે આવીને ડૂબાડી. હા સર, આજકાલ શાકભાજીમાં પેલા જેવો સ્વાદ નથી આવતો. હવે પણ બધી જગ્યાએ ટોયલેટ થઈ ગયા અને ખેતરમાં કોઈ જાતું નથી. એ વાત સાચી. હેલો ભાભી, આવો આવો નણંદબા. વેકેશન કરવા આવી. આવી ગયા નણંદબા વેકેશન કરવા. હાલો નણંદબા, તમને જરા કામ ચીંધી દો. લે કેમ ભાભી? મમ્મીથી કામ થતું નથી એટલે રસોઈ તમારે કરવી જોઈએ અને કપડાનું મશીન બંધ પડી ગયું છે એટલે કપડાય તમારે ધોવા જોઈએ અને વાસણ વારી આવતી નથી એટલે વાસણ તમારે કરવા. ભાભી તમે શી જાવ છો? હું જાઉં છું વેકેશન કરવા. તમે પાછા ક્યારે આવશો? તમે જાઓ એટલે અમે આવી જાઉં. આજે હવે ઘર સાફ કરી નાખજો અને હવે હું જાઉં છું. હવે તને એક પ્રશ્ન પૂછું? પૂછો ને. વીજળી થાય ત્યારે આપને દેખાય પેલા અને અવાજ કેમ પછી સંભળાય? એટલી તમને નથી ખબર. આખું આપણી આગળ છે અને કાન પાછળ છે. રાકેશ આ શું છે? શનિવાર, મહિનો? મહિનો 5મો, તો તારીખ? તારીખ 9. લગ્નની એનિવર્સરી છે. હા તો એમ કે ને તો બારે જમવા લઈ જાવ ને. હવે બારે હું જમવા છે કે એનિવર્સરી આપણે થોડી ઉજવવાની હોય, એ તો અંગ્રેજો ઉજવતા. એના લગ્ન 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ ટકતા એટલે, અને આપણે તો 7 જ જન્મનું બુકિંગ કરી લીધું. નો જમવા લઈ જવાય ના પાડ દેતા હોય તો. પૈસા પડ્યા હોય તો લાવ ને. મારી પાસે કાંઈ પૈસા નથી. અરે હઈ છે થોડાક. કાંઈ પણ નથી પૈસા. તમે દિવસો મને પૈસા થઈ હોય. અરે થોડાક કટકી કરેલા પડ્યા હોય ને ચા ખાના ડબલામાં કે કપડા નીચે કઈ. પણ હોય તો દો ને, હું મારા પાસે 1 રૂપિયો નથી. અરે હઈ છે તું જોતો ખરા. લે પૈસા છે જ નહીં મારી પાસે. હાજી ને હમ હા બસ. તો આ પૈસા ઓલા કબાટમાં કપડા નીચે પડ્યા હતા તો કોના મારા જઈ છે? ભૂલી ગયો છું હું, કંઈ રાખી દીધા છે કા? તમે કોઈ દી એવું વિચાર્યું તમારા લગ્ન મારી હારે ન થયા હોત તો શું થાત? તારા લગ્ન તો મારી હારે જ થવાના હતા. ભાગવત ગીતામાં લખ્યું છે કે ખરાબ કર્મોની સજા આ જ ભાવમાં મળે. અલે જમવાનું શું બનાવવાની? કાચું સલાડ બનાવી નાખીશ. તો આપણે રોજ હવે દેશી તો ખાઈ છીએ હવે. આ તો હોટલમાં ક્યારે લઈ ગયા જમવા? તારામાં ઘણો કંટ્રોલ છે હો. કેમ? લોહીમાં 350 ડાયાબિટીસ છે પણ જીભ ઉપર જરાય મીઠાશ નથી આવતી. હાલે. રાકેશ બાજુવાળા ભાભીનો જન્મદિવસ હતો ને તેને એપલનો ફોન લીધો. તો મેં કીધું મારો જન્મદિવસ આવે ને તો મને મેંગોનો ફોન લઈ દેજો ને. એટલે મેંગોનો ફોન નો આવે. તો ઓરેન્જનો ફોન લઈ દેજો. અચ્છા. એટલે ભાઈ ઓરેન્જનો ફોન નો આવે. આ એપલ કંપની છે ઈ ફોન બનાવે છે. મને ખબર છે આ કંપની બનાવે છે. મને તેમ કે બધે ફ્રૂટનો ફોન આવતો હોય છે. ઓ બટા નાસ્તો થઈ ગયો? મારે દવા પીવી છે. એ આ મમ્મી થાય જ છે. આ ઓ બટા દૂધની વાઈસ આવે છે. દૂધ વયું નથી ને જો તો. એ આ મમ્મી જોઈ લો. ઓ બટા કેમ ગયા? આ ને આયા જ છું. તાબે કપડા ઉકાઈવાસ લઈ આવો, જાવ ધોરા થઈ જાહે. એ આ મમ્મી લઈ લીધા.
ડોહી લોહી પી ગઈ છે ખબર જ હોય કયું કામ કઈ કરવાનું હોય ને આનું रुको કંઈક जरा કરવું પડશે હો. सबर करो મમ્મી મામાનો ફોન આવ્યો તો ને તબિયત ખરાબ છે ને તો તમારે ત્યાં જવાનું છે તો હો બટા માં ઠેલો તૈયાર કરી દે તો હું જાઉં હાલો કરી જ દો તૈયાર ભર દો હાય તો શાંતિ